ગઢડા નગરપાલિકાની ચૂંટણી આગામી દિવસોમાં આવી રહી છે, ત્યારે ગઢડા કોંગ્રેસ ચૂંટણીને જીતવાની તૈયારી શરૂ કરી દીધી છે। ગઢડા શહેરમાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યકરોની બેઠક યોજીને નગરપાલિકા પર સત્તા મેળવવા માટે કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આગામી દિવસોમાં રાજ્યમાં નગરપાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાની છે, ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યમાં આવનારી નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ નગરપાલિકામાં પ્રભારીઓની નિમણૂકો કરીને કાર્યકરો સાથે બેઠકનો દોર શરૂ કરી દીધો છે। ત્યારે ગઢડા નગરપાલિકાની પણ ચૂંટણી યોજવાની છે, જેથી ગઢડા કોંગ્રેસ દ્વારા પ્રદેશ આગેવાનોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી। ગઢડા શહેરના બસ સ્ટેન્ડ પાછળ સિપાઈ સોસાયટીમાં કોંગ્રેસની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ગઢડા નગરપાલિકા ચૂંટણીના પ્રભારી ડોક્ટર રાણીગા, પ્રદેશ કોંગ્રેસ ડેલીગેટ હિંમતભાઈ કટારી ઉપસ્થિત રહ્યા હતા। ગઢડા નગરપાલિકાની ચૂંટણી આવનાર છે, ત્યારે કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ગઢડા નગરપાલિકા પર કોંગ્રેસની સત્તા આવે તે દિશામાં રણનીતિની નક્કી કરવામાં આવી હતી। હિંમતભાઈ કટારિયા, ડેલીગેટ પ્રદેશ કોંગ્રેસ સમિતિ। આગામી નગરપાલિકાઓની ચૂંટણીના અનુસંધાને પ્રદેશ કોંગ્રેસ સમિતિએ દરેક નગરપાલિકાઓમાં અલગ અલગ બધા નિમણૂકો, અલગ અલગ પ્રભારીશ્રીઓની નિમણૂકો આપી છે। એ નિમણૂકના ભાગરૂપે ગઢડા નગરપાલિકાની જવાબદારી અને નિમણૂક શ્રી ડૉક્ટર રાણીગા સાહેબને આપી છે। એના ભાગરૂપે આજે બધા કાર્યકરો અને કોંગ્રેસ પક્ષના આગેવાનો સાથે એક મિટિંગ। ડીબી રાણીગા, ભાવનગર પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ। આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, તેના વિશે કોંગ્રેસ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। શું રણનીતિ છે આપની તે જણાવશો? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી મારી નિમણૂક અહીંયા ગઢડા નગરપાલિકાની આવનાર ચૂંટણીમાં પ્રભારી તરીકે કરવામાં આવી છે। ચૂંટણીની અંદર સંગઠનને મજબૂત કરવું, વોર્ડને મજબૂત કરવા અને બધા યુવા મિત્રો અને કાર્યકરોમાં જોશ ઉત્પન્ન કરવું અને સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કરી અને કોંગ્રેસને ફરીને સત્તારૂઢ કરવા માટેના પ્રયત્નો અમારા હશે।